અને એ ક્રોધ પાછો ઘરે ઘરવાળી ઉપર જ કરે. અને હે તને ન ખબર પડે, તને એલા નથી ખબર પડતી તો તેથી જોવા આવ્યો તું અને કહ્યું કે ભાઈ તમે બે વાતચીત કરી લ્યો. જો કે અમને તો ચાન્સે નહોતો મળ્યો, આ તો વાત થાય છે. પણ તમને જ્યારે મોકો આપ્યો તો ત્યારે તમે એને ખબર નથી. હવે આ પહેણી ગયા, હવે વળસ કે આવ્યા છો કે એવો ઘરવાળી ઉપર જ ક્રોધ કરે. પણ ખરેખર અમુક ઘરવાળીઓને ધન્યવાદ દેવાય કે ક્રોધ કરે તો એ નિભાવે જાય. હું આ જન્મ તો પૂરો કરી લઈ, વહાલા જન્મ જેવો થાય. હકીકતે અમુક ઘરવાર અહીંયા મારી કને કુંડળી બતાવવા હું જોઉં, કુંડળી હાથમાં દીધા પહેલાં તો આહુડા ચાલુ થઈ જાય. એટલે મારે કુંડળી ખોલ્યા વગરનું જ્યોતિષ જોઈ દઉં. બાપુ મેં કીધું બાપુ શું કરે, ધૂળ કરે બાપુ, આમાં તમે પસંદ કરવામાં મિસ્ટેક કરી ગયા એમાં. અને એ જુઓ તમે ખરેખર પસંદગી કરે ત્યારે તો બધી આ પડે, હા વાંધો નહીં, આ વાંધો નહીં, આ વાંધો નહીં, આ વાંધો નહીં, ક્યાંય ના શબ્દ આવે જ નહીં. અને જેવું થઈ જાય અને 4-6 મહિના જાય અને પછી વરસ કે આવે. ગુરુમુખી હોય ને કોઈ દી ક્રોધ ન કરે, કદાચ ગમે એટલું થાય ક્રોધ ન કરાય, પારકાની નિંદા ન કરાય. પણ અમુક તો જાણે કેમ ચૂલામાંથી ઉઠતા ચાલુ થઈ જાય હાંજ સુધી. ઘણા બહેનો મારી વાત બાપુ અમારા ઘરવાળાનો સ્વાભાવિક, પણ મેં રવાઈ આજ કેટલાય એવા તો કેટલાય આજ પ્રશ્ન આવ્યા હતા, બાપુ અમારા ઘરવાળાનો સ્વભાવ, અમારા ઘરવાળાનો સ્વભાવ. મેં કીધું બધાને આમ જ છે, ક્યાં જઈને રાડ કરવી. સરોવર બદલે તરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસદ બદલે પણ લખણ ન બદલે લાખા. આ કેટલો અનુભવ કરીને આ લખી ગયા હશે કે વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે ધોરા વાળ થઈ જાય, પણ જે અંદરની જે લાક્ષણિકતા છે એ ન જાય. પણ એ વાલા ભક્તો એ જાય, ક્યારે જાય તો કોઈ સારા સદગુરુના ચરણમાં જાય તો એ બધું જ જતું રહે. અને ભગવાનનું ભજન તુહી નામ તારણ ધરે ઉસકા ધારણ, હે સબર જો કરે જા મીઠા દિલકા સીના, જીને પેટ દિયાઓ આપે ભરેગા મૂકો માથાકૂટ. ભગવાનના શરણોમાં જતા રહો. એ વ્યક્તિનો ક્રોધ જતો રહે, અહમ જતો રહે, અભિમાન જતો રહે, બધું જ જતું રહે. એનો જીવતો જાગતો દાખલો કચ્છનું અંજાર. કચ્છનું અંજાર એવી જાત્રા કરવી જેસલ પીરની, હૈડા હાલો ને અંજાર. સાહેબ આખું કચ્છ ધ્રુજે જેનાથી, આખી ધરતી ધ્રુજે આમ. અને આમ તલવાર નીકળે તોરી એટલે તો આમ ધડબડાટી બોલે. અને એને ગુરુ ધકી ગયું કોણ? અને તોરલ જેવી કાઠિયાણી મળી ગઈ, એક ક્ષત્રિયાણી મળી ગઈ કે મારે આ કચરાને હીરો બનાવવાનો છે. અને સાહેબ એ તોરલે પછી એ જાડેજાને પલમાં આખું પરિવર્તન કરી દીધું. વિચાર કરો એ ગુરુની તાકાત કેટલી. જેટલા મથે જા વાડ સતી રાણી, જેટલા મથે જા વાડ રે જી. એટલા તે અકર્મો મેં કર્યા, જેસલતોરલનું ભજન છે ને, હાલો હરિઓમ, આ જેસલનું તોરલનું ભજન આધ્યાત્મિક છે. વાત શું થઈ કે જેસલ તોરલને લેવા ગયા અને બરોબર મધદરીએ નાવ આવી. હવે જોજો બહુ ધ્યાનથી સાંભળજો.
મધદરીએ જ્યારે નાવ આવી ત્યારે બીક જેસલને લાગી. એમ આજનો આ યુવાન 20, 25, 30, 35 વર્ષ હોય કોઈના બાપથી ન બીવે. પણ જે બાદ એના દીકરા દીકરી મોટા થાય, પોતાને થોડીક અવસ્થા થાય ત્યારે બીક લાગે કે મારું બેટું હવે પાપ કરી ગયા તરશું કેમ, ત્યારે બીક લાગે. મધદરીએ જાય ત્યારે 45, 50 ની ઉંમર થાય બીક લાગે કે હવે કેમ કરવું. અને ત્યારે જો એને કેને પૂછ્યું? તોરલને, કે તોરલ મને બીક લાગે છે. એમ 45 પછી ઘરવાળીને બધું પૂછી નાલો કે આ કેમ કરશું, છોકરાની હગાઈ કરવાની શું કરશું, તારા મામા ફોઈના, કાકા કાકીના, માસીના. જેસલે પૂછ્યું, તોરલ મધદરીએ નાવ આવી ને હવે બીક લાગે છે. અને ત્યારે તોરલ હસી ખડખડાટ, અને હસી ત્યારે કહ્યું કે તને શેના દાંત આવે છે? મને તો ઉપર મોત દેખાય છે. તો કે જાડેજા તને મોત શું કામ દેખાય છે? તે પાપ કર્યા એટલે. અને આ કાયાએ કોઈ દી તન મન કે ધનથી કોઈ દી પાપ જ નથી કર્યું, એટલે આને બીક ન લાગે. તો કે આ બીકમાંથી મુક્તિ કરવી હોય તો કે જે પાપ કરે એકવાર મારી સામે પુકારી જા એટલે તારો બેડો પાર. એમ તમે જે કાંઈ 45 વર્ષ સુધી બારે આડાવડા કર્યા હોય ને, એકવાર શાંતિથી ખૂણામાં બેહારીને ઘરવાળીને કહી દઉં ભાઈ આટલું આ થઈ ગયું છે, હવે આના માથે નાખો ધૂળ, બેડો પાર.